12 मास मिलता है। हम पहुँचे ऑस्ट्रेलिया, वहाँ से आगे रायपुर। यहाँ 12 महीना दारू खानू મળે ભાઈ। હા, હિન્દી ગુજરાતી નહીં, સીધું ગુજરાતીમાં જ। હા, અમે ગલીમાં જઈએ છીએ। આ ગલીઓમાં પતંગ આપણી ઉત્તરાયણના દિવસે બહુ પતંગો અહીંયા મળતી હોય છે ભાઈઓ। જે જોતા હોય, જે પતંગ રસ્યા હોય એને જ ખબર પડે કે પતંગ ચગાવવાની શું મજા છે એવું, બરાબર। આ પતંગ, આ ગલી છે રાયપુર, જે દરવાજા છે એની સામેથી આવવાનું। હવે અમે અહીંયા જઈએ છીએ ફાલુદા કેવું શું, અમે ફ્રૂટ સલાડ પીવા જઈએ છીએ। અહીંનું ફેમસ છે। આ છબીલા હનુમાન છે, રાયપુરના હનુમાનજી, છબીલા હનુમાનજી। જેના પાસપોર્ટના વિઝા ના લાગતા ને હનુમાન। હા, જેના પાસપોર્ટના વિઝા ના લાગતા હોય અહીંયા આવું વકીલ સાહેબ કહે છે। આ છબીલા હનુમાન છે, આ રાયપુર ગેટ છે। અમે હનુમાનજીને દર્શન કર્યા બહારથી કે અમારે પાસપોર્ટ વિઝા થઈ જાય તો અમે ફોરેન ફરી આવીએ। હા, જે સાંભળતા છે ને એમને તો ખબર જ હશે શું કામ જવાનું ભાઈ, ધંધા પાણી કમાવા ફરવા, એના માટે અમે અહીંયા આવ્યા છે નર નારાયણ આઈસ્ક્રીમે ફાલુદા પીવા। રાયપુર ગેટની અમે અહીંયા મસ્ત મળે છે આઈસ્ક્રીમ। વકીલ સાહેબ લેવા જાય છે આપણી માટે, તો વિચારો આ વકીલ સાહેબ લેવા ગયા છે, આઈસ્ક્રીમ લઈને આવે એટલે તમને બતાવીએ। હા, વકીલ સાહેબ ફ્રૂટ સલાડ લઈને આવતા, ફ્રૂટ સલાડ લઈને આવ્યા છે વકીલ સાહેબ। હવે અમે બેસીને શાંતિથી ગાડીમાં પીશું। આ સામે છે વિવેકાનંદ કોલેજ। 104 જાતની જડી, આ ફ્રૂટ સલાડમાં 107 જાતની જડીબુટી નાખે છે આ માસી। અંદર છે એ માસી, અને કમરમાં શરીરમાં ક્યાં દુખાવો થાય નહીં, આની જે ક્યાંય દુખાવો થાય નહીં એવું કહે છે। બસ જો વકીલ સાહેબ ચાલુ કરી નાખ્યું છે। અમે બી પીએ ફ્રૂટ સલાડ। આજે સ્વામી વિવેકાનંદ કોલેજ ये भजिया बनता है रायपुर, यहाँ सबसे बड़ा भजिया यहाँ बनता है। અને રાયપુરના મોટા મોટા ભજીયા અહીં બને છે। રાયપુર ભજીયા હાઉસ મેન આ છે, ઓલું તો આસ્ટોડિયા ભજીયા હાઉસ છે, આ રાયપુર ભજીયા હાઉસ। અહીંના ભજીયા ફેમસ છે, અમે ટેસ્ટ કરીશું, તમને બતાવીએ છીએ, બરાબર। યમી છે ફ્રૂટ સલાડ, મસ્ત છે, ખાવાની મજા આવીએ। હવે ખાઈને બીજો બ્લોગ બનાવીશું, ત્યાં સુધી આરામ કરો મિત્રો। જય દ્વારકાધીશ।